નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું અમદાવાદના ઇસ્કોન સર્કલ પાસે આવેલી ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટની. આ રેસ્ટોરન્ટમાં ગુજરાતી કાઠિયાવાડી થાળીનો સ્વાદ કેવો છે તેમજ આ રેસ્ટોરન્ટની સુવિધા અને સર્વિસ કેવી છે તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. તો જરૂરથી જુઓ આ વિડીયો લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો, જેથી નવા વિડીયોની માહિતી આપના સુધી જરૂરથી પહોંચી શકે. જો તમે ખાવાના શોખીન હોય અને નવી નવી રેસ્ટોરન્ટનો સ્વાદ માણતા હોય તો અમદાવાદના ઇસ્કોન સર્કલ પાસે આવેલી ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં પણ ટેસ્ટી જમવાનું મળે છે. આ છે ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટનો એન્ટ્રી પોઈન્ટ. અહીંયાથી સીડી દ્વારા તમે ઉપરના માળે જઈ શકો છો અને આ છે પાર્સલ પોઈન્ટ, જ્યાંથી જો તમે અહીં રેસ્ટોરન્ટમાં ન આવી શકતા હોય અને પાર્સલ લેવું હોય તો તમે આ જગ્યાએથી તમે પાર્સલને કલેક્ટ કરી શકો છો. આ છે ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટનો મુખ્ય ગેટ. અહીંયાથી આપણે એન્ટ્રી મેળવી રહ્યા છીએ ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં. ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં પ્રવેશતા જ આપણે જોઈ રહ્યા છો એકદમ અત્યાધુનિક સારી સુવિધાવાળી આ રેસ્ટોરન્ટ છે. આ વિડીયોમાં સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટ કેવી છે, અહીંયા કેવી સુવિધા મળે છે એ પણ જોઈ લઈએ. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એકદમ અત્યાધુનિક સારી સુવિધા છે. ટેબલ ખુરશીની બેસવાની વ્યવસ્થા પણ સારી છે, એટલે કે કહી શકાય કે અહીંયા આવતા લોકોને બેસ્ટ સુવિધા મળે એવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટના જમવાની વ્યવસ્થા આપણે જોઈ લીધી. હવે આપણે જઈ રહ્યા છીએ ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટના બેન્ક્વેટ હોલ તરફ. અહીંયાથી બેન્ક્વેટ હોલ તરફ જઈ શકાય છે. આ છે બેન્ક્વેટ હોલનો મુખ્ય ગેટ. આ ગેટ ઓપન કરીને આપણે બેન્ક્વેટ હોલમાં એન્ટ્રી મેળવી શકીએ છીએ. જો તમારે અહીંયા કોઈ ફંક્શનનું આયોજન કરવાનું હોય અને મોટી સંખ્યામાં મહેમાનો આવવાના હોય તો આ બેન્ક્વેટ હોલને બુક કરીને અહીંયા ફંક્શન પણ કરી શકાય છે. રેસ્ટોરન્ટની સુવિધા અને સર્વિસ જોઈ લીધી. હવે આપણે જઈ રહ્યા છીએ ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં ગુજરાતી કાઠિયાવાડી થાળી કેવી મળે છે અને તેનો સ્વાદ કેવો છે તે પણ જોઈ લઈએ. આ ટેબલ પર આપણે હવે થાળીની વ્યવસ્થા થઈ ગઈ છે અને થાળીમાં એક પછી એક ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આ વાનગીઓનો ટેસ્ટ કેવો છે તે પણ માણી લઈએ. આ રેસ્ટોરન્ટમાં ગુજરાતી કાઠિયાવાડી થાળી મળે છે, એટલે કે જો તમે કાઠિયાવાડી વાનગીઓનો સ્વાદ માણવા માંગતા હોય તો ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં એ સ્વાદ તમને માણવા મળશે. ગુજરાતી કાઠિયાવાડી થાળીમાં કઈ કઈ વાનગીઓ પીરસવામાં આવે છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો અહીંયા 3 ટાઈપના ફરસાણ, જેમાં ખસ્તા, કચોરી, ચાટ, કેસરી ઢોકળા, ચીઝ સિગાર કે વઘારેલો રોટલો અહીંયા પીરસવામાં આવે છે. અહીંયા 3 ટાઈપની સ્વીટ પણ પીરસવામાં આવે છે, જેમાં સિઝનમાં કેરીનો રસ, અહીંની પ્રસિદ્ધ અને પ્રખ્યાત અને ટેસ્ટી પૂરણપોળી કે પૂરણપૂરી તેમજ બાલુશાહી પીરસવામાં આવે છે. 4 ટાઈપની અહીંયા શાક એટલે કે સબ્જી પીરસવામાં આવે છે, જેમાં રસાવાળા બટાકા, વેજ લીલી મેથી પાપડ, કાજુ ગાંઠિયાની સબ્જી, પનીર વેજ અફઘાની, રોટલી, ભાખરી, ભાત, ખીચડી, દાળ, કાઠિયાવાડી કઢી, છાશ, પાપડ, સલાડ, રેડ અને ગ્રીન ચટણી અહીંયા થાળીમાં પીરસવામાં આવે છે. અહીંયા થાળીમાં તમામ જે મેનુમાં છે તમામ આઈટમ આવી ગઈ છે, એ તમામ વાનગીઓ અહીંયા પીરસવામાં આવી છે. દરેકનો ટેસ્ટ પણ કરી લઈએ કેવી છે અહીંની વાનગીઓ. અહીંયા થાળીમાં પીરસવામાં આવેલી તમામ વાનગીઓ પોતાની રીતે બેસ્ટ છે. એમાં પણ ખાસ કરીને અહીંયા જે પીરસવામાં આવતી પૂરણપોળી એ હોટલ ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટની એક ખાસિયત છે. અહીંયા બેસ્ટ પૂરણપોળી પીરસવામાં આવે છે. એનો જો તમે ટેસ્ટ કરશો તો તમને ખૂબ મજા આવશે. જો તમે અમદાવાદ આવ્યા હોય અને ગુજરાતી કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણવો હોય તો ઇસ્કોન સર્કલ પાસે આવેલી ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટમાં બેસ્ટ ગુજરાતી કાઠિયાવાડી થાળી મળે છે. આ થાળીનો આનંદ પરિવાર સાથે ચોક્કસ માણવો જોઈએ એવા પ્રકારની ગુજરાતી કાઠિયાવાડી થાળી ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટ આપે છે. આટલી સારી વાનગીઓવાળી આ થાળીની કિંમત કેટલી છે તે પણ તમને કહી દઈએ તો અહીંયા મોટા લોકો માટે 380 રૂપિયા, જ્યારે 5 થી 9 વર્ષના નાના બાળકો માટે 240 રૂપિયા આ થાળીની કિંમત રાખવામાં આવી છે. ધ ગ્રાન્ડ ઠાકર રેસ્ટોરન્ટનો સ્વાદ, થાળીમાં રહેલી વાનગીઓ વગેરે વિશે શું કહેવું છે એ પણ સાંભળી લઈએ. અમારી 3 બ્રાન્ચ છે, મોરબી, રાજકોટ અને અમદાવાદ. અમારી અમદાવાદ અમને 12 વર્ષ થયા છે, બહુ નામ ફેમસ થયું ગ્રાન્ડ ઠાકરનું. મોરબી અમારી 80 વર્ષથી છે અને રાજકોટ 40 વર્ષથી છે. આ બ્રાન્ડ અમારા પપ્પાએ ચાલુ કરેલી છે અને અમારું ખૂબ ગુજરાત આખું ફેમસ પૂરણપૂરી છે. અમારી અમદાવાદમાં બ્રાન્ચ આવેલી છે ઇસ્કોન મંદિરની સામે, બીઆરટીએસ ઇસ્કોન ક્રોસ રોડ બીઆરટીએસની બાજુમાં ધ ગ્રાન્ડ ઠાકર વિજય ઉપર. એક અમારી 80 વર્ષ જૂની મોરબી છે અને રાજકોટ 40 વર્ષ જૂની છે. અમારે ત્યાં અમારી ફેસિલિટી થાળી છે ગુજરાતી. એમાં આજના મેનુમાં છે મેથી પાપડનું શાક છે, રસાવાળા બટેટા છે, પંજાબી છે,
ગાંઠિયાનું શાક છે, કાજુ કાઠિયાવાડી, આમરસ, દાલ કઢી, પૂરણપૂરી, ગાર્લિક બ્રેડ, બાલુશાહી, કચોરી, કાઠિયાવાડી વઘારેલો રોટલો, પાપડ, છાશ. આમાં આ બધું ઇન્ક્લુડ છે, અનલિમિટેડ થાળી છે, કોન્સેપ્ટ છે અમારો. અમારે ત્યાં મોદી સાહેબે જમી ગયા છે, પછી સીએમ સાહેબે આવી ગયા છે, બધાએ અમારે ત્યાં જમી ગયા છે. અને ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયનની ટીમે આવેલી હતી આખી, એ જમી ગયેલા છે. અમારે તો બહુ નામ ફેમસ છે. હવે અહીંયા જમવા આવતા લોકોનું પણ શું કહેવું છે એ પણ આપણે જોઈ લઈએ. અમે લોકો આજે ફૂલ ફેમિલી સાથે અહીંયા ધ ગ્રાન્ડ ઠાકરમાં જમવા આવ્યા હતા. જમવાનું એકદમ સરસ હતું, વેવાઈની જેમ જમાડે. એમ ઘરે કેમ એક રોટલી માંગો ને 2 રોટલી આવે, 2 માંગો 4 આવે. એટલે જમવાનું અમને આ એક્શન બહુ આમ વધારે ગમ્યા. આમાં ખરેખર બહુ મજા આવી, જમવાનું બહુ સરસ હતું, એકવાર જમવા આવાય. થેન્ક યુ. कैसा लगा आपको? टेस्ट वाइज बहुत अच्छा है, ऑथेंटिक गुजराती कुजीन है। इसमें स्पेशली सब्जियां जो है वो टेस्ट में अच्छी लगी, बिकॉज ऑथेंटिक टेस्ट के साथ साथ स्पाइसीनेस भी है, जो कि एक हाई एंड रेस्टोरेंट में जनरली क्या है कि जो सब्जियां होती है वो ब्लैंड होती है, बट यहाँ पे जो सब्जियां है उसमें जो एक लोकेलिटी का फ्लेवर है, रिचनेस है, स्पाइसीनेस है, वो सब बहुत अच्छे एक्यूरेट मामला है। આ રેસ્ટોરન્ટમાં બેસ્ટ ગુજરાતી કાઠિયાવાડી થાળીનો સ્વાદ માણવા મળે છે એવું લોકો પણ કહી રહ્યા છે. જો તમે પરિવાર સાથે અહીંયા આવશો તો તમને ખૂબ મજા આવશે. આ વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર દર્શક મિત્રો.